કે XYZ પોર્ટલ પર કે એમાં લખેલું હોય કે ભાઈ આમાં 20 લાખનું 35 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. બરાબર. જ્યારે એ લોકોને આપણે પૂછીએ ત્યારે એવું કહે છે કે આનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો આ લોકોની માનસિકતા ત્યાં આવે કે ભાઈ આ ડેટા ફેક છે અથવા તો આ બ્રાન્ડ છે એ અનઓથેન્ટિક છે કે ભાઈ સાચું કહેતી નથી. તો એક્ઝેક્ટ શું હોય આવા કેસીસની અંદર? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એક્ઝેક્ટ વાત કરીએ ને તો હકીકત આવું છે જ. તમે ઘણી વખત સ્પોન્સર્ડ એડ જોતા હોય બધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધામાં એની અંદર લખેલું હોય કે 12 લાખમાં ફ્રેન્ચાઇઝી, 4 લાખમાં ફ્રેન્ચાઇઝી, 10 લાખમાં ફ્રેન્ચાઇઝી. પણ એકચ્યુઅલ જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને ત્યારે મેં કીધું ને, મેં પહેલા જ ડિસ્ક્રિપ્શન આપ્યું કે અમે ઓલરેડી હિડન કોસ્ટ અંદર કોઈ રાખતા જ નથી. કે જે છે એ ક્લિયર કહીએ કે આ વસ્તુ થશે. એડવર્ટાઇઝિંગ બી જો અંદર કાઉન્ટ કરતા હોય, ફર્સ્ટ ટાઈમનું રો મટીરિયલ બી કાઉન્ટ કરીએ. એનું રીઝન જ આ છે કે ક્યારેક કોઈ માણસ મિસગાઈડ ના થાય. અને અમે એમને ક્લિયર કરીએ આ વસ્તુમાં. જ્યારે અમારો સેલ્સ સ્ટાફ બેઠો હોય અને વાત કરતો હોય તો એ ક્લિયર કરે કે સર અમે આની અંદર આટલી વસ્તુ ક્લિયર ઇન્ક્લુડ કરેલી છે. અને ઘણી વખત એવો બી કેસ આવે છે કે એટલું બી માંગે કે તમે ધારો કે ફર્સ્ટ ટાઈમનું રો મટીરિયલ આપો છો તો એ કેટલો ટાઈમ ચાલશે. હવે એને ટાઈમ ચાલવાનું અમે આપીએ કે ભાઈ એની અંદર જે બાકી બધી વસ્તુ છે 1 મહિનો કમ્પ્લીટ ચાલશે. એ સિવાય જે ફ્રોઝન છે તો એ તમારે ફ્રોઝન વસ્તુ જે આપણી આવવાની છે એ તમારે 1 વીક કે 2 વીકમાં મંગાવવાની થાય. અને એમાં બી એવું આવે કે મને તમારું એસ્ટિમેટ આપો કે ભાઈ તમે જે વસ્તુ મોકલવાનો છે કેટલી શું મોકલવાના. એક્ઝેક્ટલી આ લેવલનું બી હોય છે. પણ અમે આટલું ટ્રાન્સપરન્ટ રાખીને કામ કરીએ છીએ. એનું રીઝન જ એ છે કે જે માર્કેટની જે સિનારીઓ છે ને કે આટલા કહીને પછી વધી જાય અને માણસ હેરાન થાય એની કરતા બેટર છે કે એને ક્લિયર ખબર હોય. ખોટો બ્રાન્ડ ઉપર થપ્પો લાગે કે ભાઈ અનઓથેન્ટિક લોકો છે અને ભરોસો તૂટે. તો ઘણી વખત એવું થતું કે અનઓથેન્ટિક હોય ને તોય લોકો લેવા તૈયાર હોય બીકોઝ ઓફ સેલ. માર્કેટ એવું છે કે જો તમે એને રેવન્યુ આપો છો ને તો લોકો પડાપડી કરે જ છે. ફ્રેન્ચાઇઝ માટે કોઈ વિઝન નથી હોતો, એક આરઓઆઈ એક હોય છે. અને કોઈ બી જો બે વસ્તુ છે કે તમે ખાલી આરઓઆઈ માટે ફ્રેન્ચાઇઝી આપો છો કે તમે એને એટેચ કરો છો બ્રાન્ડ જોડે. અમે ઇનિશિયલ ફેઝમાં બધા આવતા ને એટલે આરઓઆઈ માટે આવતા હતા. અને આ અમે ફેસ કર્યું કે એના કેસમાં કેવું થાય ઘણી વખત કે આપણે જે વસ્તુ આપી છે ને એ પ્રોપર ના જઈ શકે. અથવા તો આપણે એને જે મેન્શન કરીને આપ્યું તમે આવું કંઈક કરો, આ રીતનું રાખવાનું છે કે આપણે આટલા નોર્મ્સ બધા ફોલો કરવાના છે, એનાથી નતા થતા. પણ પછીથી અમે ક્રાઇટેરિયા જ બનાવ્યો કે જે ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી ભલે કરે ને પછી ભલે 5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે હોય, મારે નથી જોઈતા. મારે તો એવું જ વ્યક્તિ જોઈએ છે જે મારી બ્રાન્ડ સાથે હાર્ટલી એટેચ હોય, કે જેને એવું ખાલી ના હોય કે ભાઈ મારે પૈસા કમાવા છે, એને એવું બી હોય કે મારે સમાજને અથવા તો માર્કેટમાં એવું આપવું છે, નેચરલ વસ્તુ આપવી છે અને સારી વસ્તુ પીવડાવવી છે. આ બે વસ્તુ સાથે જો માણસ એટેચ હોય ને તો ક્યારે તકલીફ ના આવે બ્રાન્ડને બી. કેમ કે એનો પાછળનો ભાવ બદલાઈ ગયો ને, ખાલી પૈસા કમાવાનો ભાવ નથી, એક પર્પસ જોડાઈ ગયો એમની સાથે. એટલે પર્પસની અંદર કોઈ પણ ગોલ પૂરો કરવા માટે પણ જો પર્પસ જોડાઈ જાય તો એની થોડીક વેલોસિટી વધી જતી હોય. 100%. બધા જ એક્સપિરિયન્સ, ફર્સ્ટ એક્સપિરિયન્સ હોય ને એ ખાસ હોય. એવી રીતે કોઈ પણ ઇવેન્ટ હોય એ પણ ખાસ હોય. ફર્સ્ટ સેલ્સ પણ ખાસ હોય. લાસ્ટ યર આપણે જ્યારે તમારી ઓફિસ પર મળ્યા ત્યારે તો તમે એવું કીધું હતું કે ઇન જનરલી જે લોકો શોર્ટ પીવે છે એ મારા કસ્ટમર નથી. તમારા કસ્ટમર ફ્રેન્ચાઇઝ છે, રાઈટ? કારણ કે તમારું કામ છે એ છે ફ્રેન્ચાઇઝ સેલ કરવાનું, રાઈટ? તો આટલા માટે હું તમારી સાથે ફ્રેન્ચાઇઝમાં વધારે વાત કરું તો ફર્સ્ટ ફ્રેન્ચાઇઝ કઈ રીતે સેલ થઈ, સ્ટોરી શું હતી ને કોણ હતું? કારણ કે બધા લોકોને ફર્સ્ટ હંમેશા ખાસ હોય. ફર્સ્ટ ફ્રેન્ચાઇઝની વાત કરીએ ને તો એ ઓલવેઝ કેવું જે અમારા કેસમાં એવું છે, આપણે ગમે એટલું, મેં તો સોશિયલ મીડિયા સેલ બી, મતલબ સોશિયલ મીડિયામાં સ્પોન્સર્ડ એડ બી ચલાવી, બધું કરો ને તો બી કોઈ બી માણસ જ્યારે ફ્રેન્ચાઇઝી લેવા આવે તો યાદ કરવાનું કે મતલબ એની જોડે આપણે ડિટેલ લઈને તમે ક્યાંથી લીધું. એટલે એવું છે કે હું તમારી આ બ્રાન્ચ ઉપર ગયો હતો ને મેં પીધું ને એટલે મને ઈચ્છા થઈ એટલે હું તમારી પાસે આવ્યો. મતલબ તમારો ઓલરેડી કન્ઝ્યુમર હોય ને એ જ આપણો કસ્ટમર બને છે. હવે પહેલી ફ્રેન્ચાઇઝી અમે જે આપી હતી ને એ આપણે સુરતમાં જ આપી હતી. અને સુરતની અંદર મોટા વરાછા પ્લેટિનમ પ્લાઝા, હા, મયુરભાઈ છે ફ્રેન્ચાઇઝી ઓનર. એ આમ કહેવાય ને 2 સ્ટેપ દૂરના રિલેશનમાં થાય, પણ એમને ઓલરેડી જોયું તો કે નહીં મારે આ કરવું જ છે. એક્ઝેક્ટલી. અને એમના મોટા ભાઈ છે ચિરાગભાઈ, એ બંને અમદાવાદ આવ્યા
નિકોલ બધું, બ્રાન્ચ. હા નિકોલ બ્રાન્ચ ઉપર ટ્રાય કર્યું અને એ વખતનો અમારો ક્લેસીસ એવા થયા હતા કે એ ઓલરેડી આયા, પછી અમને કીધું તમે લોકેશન જોવા માટે આવો, હમ એટલે અમે સુરતની અંદર હું ને ઋષિકભાઈ બે લોકેશન માટે આવ્યા, બધું ફાઇનલાઇઝ થયું. એટલે એમના પ્લાનિંગમાં એવું હતું કે નહીં અમારે સુરતમાં આખામાં અમારે કરવું છે, પહેલા એ આવા ઇનિશિયલ ફેઝમાં હતા કે ભાઈ માસ્ટર ડિસ્ટ્રીબ્યુશનશીપ હતો તો હા. માસ્ટર ફ્રેન્ચાઇઝ બધી બ્રાન્ચ અમારે કરવી છે તો તમારે કરાવવી છે. જેવા અમે સુરતથી હજી બહાર નીકળ્યા, હાઈવે ચડ્યા ને, તો મને હિરેનભાઈનો ફોન આવ્યો હતો સુરતથી જ અહીંયા, જે વન ઓફ ધી અત્યારે કહુંબુમાં પાર્ટનર છે પોતે. ઓકે. હા, એમનો ફોન આવ્યો કે તમે આવો અડાજણમાં, હું લોકેશન મેં ફાઇનલ કરી દીધું છે. એટલે મેં કીધું સર પોસિબલ નથી હવે, તમે લોકેશન ફાઇનલ કરી દીધું પણ હું તો હજી જસ્ટ ડીલ કરીને નીકળું છું. એટલે કમિટમેન્ટ આપી દીધી છે. કમિટમેન્ટ આપે, હા મારું રિટર્ન કમિટમેન્ટ નથી પણ મેં તો વર્બલ છે તો એ કમિટમેન્ટ છે. તો કે એક કામ કરો, તમે એમને એક બ્રાન્ચ આપો, એક મને આપો, અને બેમાંથી જેનું ચાલે એને પછી આગળ આપજો. મેં કીધું, મેં મયુરભાઈ જોડે નહીં કે એવી રીતે નહીં, સારું કે મને એક જ બ્રાન્ચ આપો, આખું સુરત એમને આપો, તોય કે નહીં. પછી છેલ્લે ફાઇનલાઇઝ એવું થયું કે ના, સુરત તો હું નહીં જ આપી શકું. એમણે એમનું રહેવાનું સુરત કતારગામ છે અને ફાઇનલ એમણે ઈચ્છા એટલી હતી કે મારે આ તો કરવું જ છે, બિઝનેસમાં આવું જ છે. એમણે અંકલેશ્વર બ્રાન્ચ કરી. અંકલેશ્વર જેઆઈડીસી ની આપણી સેકન્ડ ફ્રેન્ચાઇઝી બ્રાન્ચ અંકલેશ્વર જેઆઈડીસી, એ હિરેનભાઈ અહીંયા રહેતા હતા, અહીંયા કરી ત્યાં 2020 ની અંદર આ સફરની શરૂઆત. હા, બરાબર કહેવાય ને ફ્રેન્ચાઇઝી કેમ આપવી ને આ બધું, આમાં બહુ બધા ફેલિયર જ મળ્યા છે સ્ટાર્ટિંગ ની અંદર. તો ભાઈ કે ભાઈ એટલે અચ્છા આમાં આવું પણ હોય, આવા બધા કેસીસ પણ થયા છે. ઘણું બધું ક્વેરીઓઝ આવે, કંઈક ને કંઈક કહેવાય ને માણસની તકલીફો એવી આવે. સૌથી ફૂડ લાઇનનો સૌથી મોટો હેડેક હોય ને તો એ છે ને માણસો, ટ્રેન સ્ટાફ. કેમ કે તમે એને છે ને ના તો વર્ક મતલબ કે લેબરની જેમ ટ્રીટ કરી શકો ઓર ના તો એમ્પ્લોયની જેમ કરી શકો. એ સ્કિલ્ડ વર્કર છે. એક્ઝેક્ટલી. બરાબર. એટલે એને હું ઓલવેઝ માઇન્ડસેટ કેવો હોય કે ભાઈ મને આમ થવું, એના મગજમાં આવે ને કે મને આવું થવું જોઈએ અથવા મને આ મળવું જોઈએ એટલે મળવું જ જોઈએ. ઘણી વખત એવું બને કે આપણને આમ એવું થાય કે સિલી વસ્તુ માટે એ માણસ જતો રહે, પછી પાછો 2 મહિના થાય એટલે પાછો ફોન કરે કે ભાઈ મારે આવું છે, અને ઓછા સેલેરીમાં આવવા તૈયાર હોય પાછો. એનો એ જ માણસ, કારણ કે બધે ફરી આવ્યો. હા, પણ કુદરતી કહુંબો આવ્યો, પછી સિમિલર બિઝનેસની અંદર સિમિલર કલર કોડ સાથે ઘણી બધી કોમ્પિટિટિવ બ્રાન્ચ પણ આવી, ઘણી બધી બ્રાન્ડ પણ બની. રાઈટ. તો એનાથી શું તમને ચેલેન્જીસ મળ્યા? ચેલેન્જીસ કે પછી બેનિફિટ શું થયું? હવે બે વસ્તુ થઈ. ચેલેન્જીસની વાત કરીએ તો શરૂઆતના ઇનિશિયલ ફેઝમાં જ્યારે માર્કેટની અંદર આવ્યા ત્યારે કેવું છે કે આપણી બ્રાન્ચ હોય નિયર બાય કરે, એટલે લોકો તરત બહુ બધા જાણીતા, આપણે સુરત છે એટલે કનેક્શન આપણે એટલા હોય, બધાને આવે કે તમારે જેવું અહીંયા થયું છે, તમારે આવું કર્યું છે. અને એ લોકોએ કોપી મારવામાં એટલે સુધી કોપી કરેલી હતી કે ભાઈ તમારો ગ્લાસ ઉપર, મારે ગ્લાસમાં લોગો આવતો હોય ને તો એમણે લોગો મૂક્યો હોય. પણ તમારો પેલા રાઉન્ડ શેપમાં ગ્લાસ હતો, બટ હવે તમારા લોગોના શેપની અંદર જે કેવો પોકેટ સાઇઝ કેવો હોય એવો ગ્લાસ છે. પણ પેલા રાઉન્ડમાં બી આપણો લોગો તો અંદર આવતો હતો. તો એ લોકો એટલે સુધી પ્લાનિંગ કર્યું હતું કે અમે લોગો, એ લોકોએ ગ્લાસ ઉપર લોગો લગાવી દીધો હતો, આટલે સુધી પ્લાનિંગ કર્યું હતું. પણ એમને નથી ખબર કે અમે 3 વર્ષની જર્નીમાં આ કમ્પ્લીટ કર્યું હતું. એમણે એક જ ઝટકે ઇન્વેસ્ટમેન્ટ, પૈસા હતા ઇન્વેસ્ટ કરીને આ બધું કરી દીધું. હા, ઓલું કહેવાય ને નકલમાં અકલ ન હોય એની જેવું, કે બધું નકલ કરી દીધું, પછી આગળનો સ્ટેપ શું એ નથી ખબર. એ તો આપણા બ્રેનની વાત છે ને. આપણા માણસો ઉપાડીને એને એવું કરાવી દીધું, બધું ચાલુ કરાવડાવી દીધું. પણ પછી નવું કોઈ બી વસ્તુ ઇન્વેન્શન આપણે કરીએ, નવી વસ્તુ એડ કરીએ, આપણા પેશનથી કરીએ છીએ, તો એ ક્યાંથી લાવવાની? પાછો માણસ ઉપાડવા જવાતું નથી જવાતું. એટલે આ વસ્તુના લીધે અમને ચેલેન્જીસ ત્યારે શરૂઆતમાં 100% આવી હતી કે ભાઈ આને કઈ રીતે ઓવરકમ કરવું. માણસને લઈ ગયા અને બધું, પણ અમે જેવી નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીને બધું કર્યું એટલે અમારા સેલમાં અમને બહુ એટલી તકલીફ ના પડી, ઓટોમેટિક એમનું સેલ ડાઉન થયું. બેનિફિટ શું મળ્યા? બેનિફિટ એ મળ્યા કે લોકોને ખબર પડી બ્રાન્ડ એ બ્રાન્ડ હોય અને કોપી એ કોપી હોય.